નમસ્કાર બાળકો, આજના લેક્ચરમાં આપણે કાર્બોનિલ સમૂહનું બંધારણ, એમાં સિગ્મા બંધ ક્યાં છે, પાઈ બંધ ક્યાં છે, એની ચર્ચા કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. બહુ સહેલો પોઈન્ટ છે. પહેલાં તો કાર્બોનિલ બંધારણ કંઈક આવું છે, સી ડબલ બોન્ડ ઓ. અહીંયા ડબલ બોન્ડ હોવાથી કાર્બનનું સંકરણ, કાર્બનનું સંકરણ MCQમાં પૂછાય તો sp2 છે. કાર્બનનો નંબર 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 થાય. પણ જ્યારે એ સંકરણમાં ભાગ લે છે ત્યારે ઉત્તેજિત થાય એટલે હિલિયમ કમ્પ્લીટ. આનો એક ઇલેક્ટ્રોન આમાં જાય એટલે 2s1 2px1 2py1 અને 2pz1 થાય. હવે આની સામે અહીંયા R હોઈ શકે, આલ્કાઇલ, અથવા બંને તરફ H પણ હોઈ શકે, અથવા એક તરફ R એક તરફ H, એવી રીતે પણ હોઈ શકે. તો બધી ચર્ચા કરીએ. પણ પહેલાં આપણી એની સામે સીધો જ જોડાયેલો પરમાણુ ઓક્સિજન, તો એની ચર્ચા આપણે કરી લઈએ. તો ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4. ઓકે, એટલે એને આવી રીતે લખાશે હિલિયમ 2s2 2p4 એટલે 2px 2py અને 2pz. 4 છે એટલે 1 1 1, પછી અહીંયા 2 એટલે 2 1 1. આ રીતની ઇલેક્ટ્રોન રચના થાય. તો હવે પહેલો બંધ સમજાવું. સી અને ઓ વચ્ચે સિગ્મા બંધ, પહેલો બંધ, એની ચર્ચા કરીએ. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિગ્મા બંધની વાત છે. તો કાર્બનનું સંકરણ sp2 છે. ઓકે, તો આ કાર્બનની 3 કક્ષકો જે બંધમાં ભાગ લે અને સંકરણમાં ભાગ લે ને જ્યારે, ત્યારે એના બંધમાં નહીં, સંકરણમાં, ત્યારે એની શક્તિ સમાન થઈ જાય. તો 2s 2px અને 2py. ઓકે, આ બંધમાં ભાગ લે. તો અહીંયા જે છે આ ત્રણમાંથી કોઈ એક, અહીંયા એક ઇલેક્ટ્રોન હોય. 2pz બંધમાં ભાગ નથી લેતી. કોની? કાર્બનની. હવે ધ્યાનથી જોજો, આની સામે ઓક્સિજનની આ કક્ષકો મૂકીએ. બહુ ધ્યાનથી જોજો. આ 1 2 અને 3, તો આ તો ભરાયેલી છે એટલે આ તો બંધમાં ભાગ લેશે નહીં. આનો એક ઇલેક્ટ્રોન એટલે આ 2py અને આનો એક ઇલેક્ટ્રોન એટલે 2pz. તો આપણે હવે એવું કહી શકીએ કે કાર્બન અને ઓક્સિજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સિગ્મા બંધ બને છે. સિગ્મા બંધ ત્યારે જ બને જ્યારે એના ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ લેતા હોય. તો આ ત્રણમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન એ આના 2py અથવા 2pzમાં જોડાય. પણ નોર્મલી આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ, ઓક્સિજનની 2pz કક્ષક એટલે pz કક્ષકો સિગ્મા બંધ બનાવતી હોય છે. એટલે નોર્મલી 2pz કક્ષક લેવાતી હોય છે. 2py સમતલને લંબ ગણવામાં આવે છે. બરાબર? તો નાની નાની વાતો છે, ધ્યાનમાં રાખવાની. કોઈ થિયરીમાં ના પૂછાય, પણ બંધ તો સમજી લો કે આ અહીંયાથી 2s કે આમાંથી કોઈ એક કક્ષકના અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન એ 2pzના અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન સાથે જોડાય અને સિગ્મા બંધ બનાવે છે. તો પહેલો બંધ અહીંયા પૂરો થયો. હવે બીજા બંધની વાત કરું તો સી અને ઓ વચ્ચેનો પાઈબંધ. હવે આ પાઈબંધ બનાવવા માટે શું? તો કાર્બનમાં સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન એ ઓક્સિજનની, હવે જો 2py અને 2pz માંથી 2pz વપરાઈ ગયો તો એ 2py નો ઇલેક્ટ્રોન બાકી રહ્યો. ઓક્સિજનની 2py કક્ષકના ઇલેક્ટ્રોન સાથે સંમિશ્રિત થઈ. હવે આ સંમિશ્રણ બાજુથી બાજુનું હોય. આ રીતે આ 2p કાર્બનની હોય અને આ 2p
ઓક્સિજનની હોય. સંમિશ્રિત થઈ પાઈબંધ બનાવે છે. શું બનાવશે? આ પાઈબંધ બનાવશે. અને પાઈબંધ એ સમતલને લંબ હોય. ઓકે, તો 2 બંધ થયા, ટોટલ 4 કરવાના છે. જોજો પછી આખું તો હું દોરીશ જ. હવે બાકીના બે સિગ્મા બંધ. હવે તમને એમ તો ક્યાંથી આ લાવે છે આ સિગ્મા બંધ? બાળકો, સંકરણ શું હતું? sp2. એટલે કેટલા સિગ્મા બંધ બનવા જોઈએ? 3. કેટલા બન્યા છે હજી? તો આ એક જ બન્યો છે, તો હજી 2 બાકી રહ્યા ને. બાકીના 2 સિગ્મા બંધ એ કાર્બન સાથે જોડાયેલા ઓક્સિજન સિવાયના, કારણ કે ઓક્સિજનની વાત તો પૂરી થઈ, પરમાણુની કક્ષક સાથે જોડાય છે. જોડાવાથી બને છે. બરાબર, ધ્યાનથી સમજો. જોડાવાથી બને છે. જેમ કે જો ફોર્માલ્ડીહાઇડ હોય તો ફોર્માલ્ડીહાઇડમાં શું હોય? તો આ બંધની ચર્ચા તો પૂરી થઈ ગઈ છે ને, એક સિગ્મા અને એક પાઈ. હવે આ 2 ફોર્માલ્ડીહાઇડ હોય તો બંને તરફ H હોય. એટલે કાર્બનની જે 2 કક્ષકો બાકી રહી, કઈ બાકી રહી? હજી આ 3માંથી એક ગઈ ઓક્સિજન સાથે, અમુક કે 2 ગઈ, એટલે પણ બીજી તો 2pZ ગઈ છે. આ 2 બાકી રહી, ધારી લો. ઓકે, તો આ 2 કક્ષકો એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડાય. અથવા બંને તરફમાંથી એક તરફ R હોય તો આની 1s સાથે, અને R એટલે કાર્બન ધરાવતો સમૂહ થયો, એટલે કાર્બનની કક્ષક સાથે. જો બંને R હોય તો પણ આ રીતે થાય. પછી એક એરોમેટિક હોય તો એરોમેટિકનો કાર્બન sp2 હોય તો sp2 કાર્બન સાથે જોડાય. તો આ 2 ટોટલ ટૂંકમાં આવા કોઈ પણ સંયોજનમાં કાર્બનની 4 સંયોજકતા પૈકી 3 સિગ્મા હોય ને 1 પાઈ હોય. કયા બંધારણમાં? કાર્બોનિલ સમૂહની અંદર. બાકી નહીં, કાર્બોનિલ સમૂહની અંદર મેં કહ્યું એ રીતે હોય છે. હું આનું બંધારણ દોરીને તમને કમ્પ્લીટ સમજાવું છું, ધ્યાન રાખજો. જો આ કાર્બન sp2 સંકરણ છે, બરાબર, એમાંથી એક બંધ સીધો ઓક્સિજન સાથે જોડાયો. આ કયો બંધ થયો? સિગ્મા. હવે બાકી 2 સિગ્મા બંધ રહ્યા. હવે કોની સાથે જોડાય? તો એનો આધાર બાજુના પરમાણુ ઉપર છે, આ રીતે. અને આ જે 3 છે એ આપણે એક જ સમતલમાં હોય છે, આ રીતે. એક જ સમતલમાં હોય છે. ઓક્સિજન જોડે તો પણ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન રહી જાય, સીધી વાત છે. બરાબર, હજી એક ઇલેક્ટ્રોન જે છે જે પાઈ બંધ બનાવશે, એ ઇલેક્ટ્રોન આ રીતે, આ ઓક્સિજનની પી કક્ષક અને આ કાર્બનની pZ કક્ષક, યાદ આવ્યું? એ સમતલને લંબ ઉપરથી અને નીચેથી પાઈ બંધ બનાવે છે. એક જ સમતલમાં રહેલા આ ખૂણા 120 હોય છે. તો કેટલી માહિતી તમને મળી? તો કાર્બનનું સંકરણ sp2, 3 સિગ્મા બંધ, 1 પાઈ બંધ, આકાર સમતલીય ત્રિકોણ, આકાર થશે સમતલીય ત્રિકોણ. ઓકે, અને સમતલમાં રહેલા ખૂણા 120 હોય. તો આ કાર્બોનિલ સમૂહનું બંધારણ થયું. ઓકે, તો હવે આપણે શીખીશું કાર્બોનિલ સમૂહમાં ધ્રુવીયતા. ઓકે, જેનાથી આપણને આગળના પ્રશ્નો સોલ્વ કરવામાં સરળતા રહેશે. હવે બીજો પ્રશ્ન જે આ ચેપ્ટરને આગળ વધારવામાં બહુ જ કામમાં આવશે, કાર્બોનિલ સમૂહમાં ધ્રુવીયતા સમજાવો. બહુ સહેલો પોઈન્ટ છે. આપણે જાણીએ છીએ કે કાર્બન એ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય છે. આસપાસ અન્ય કોઈ પણ પરમાણુ તમે લઈ શકો છો. હવે પોઈન્ટ કંઈક એવો છે કે કાર્બનની વિદ્યુત ઋણતા તમારો પીછો નહીં છોડે. તો કાર્બનની વિદ્યુત ઋણતા લગભગ 2.5 હોય અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં બીજા નંબરનો સૌથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ
ઓક્સિજન છે. પહેલા નંબરે કોણ છે? ફ્લોરિન છે. ઓકે, હવે તમે આની અંદર જુઓ તો આની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાય? બોલો બોલો. બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાય. બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાય એટલે આના ઉપર માઇનસ ડેલ્ટા અને આના ઉપર પ્લસ ડેલ્ટા રચાય. ઓકે, તો વાક્ય રચના ક્લિયર થઈ ગઈ કે કાર્બનની વિદ્યુત ઋણતા કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી કાર્બનની વિદ્યુત ઋણતા કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાય છે. બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાય છે અને આથી ઓક્સિજન પર આંશિક ઋણભાર ઉત્પન્ન થાય. આંશિક ઋણભાર ઉત્પન્ન થાય છે અને આવું થવાના કારણે બંધ કેવો બનતો હોય છે? ધ્રુવીય હોય છે. આવા બંધ ધ્રુવીય હોય છે. આમાં સંસ્પંદન પણ જોવા મળે. આ રીતે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર આવી શકે. ઓકે, ત્યારે અહીંયા અંદર નહીં આવે, ઓક્સિજન તરફ જશે ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ રીતે આના પર પ્યોર માઇનસ આવી જાય, આના પર પ્લસ આવી જાય, કારણ કે એને ગુમાયો. તો આ રીતે તેમાં સંસ્પંદન પણ જોવા મળે છે. ઓકે, હવે આ જે પોઈન્ટ છે બહુ જોરદાર પોઈન્ટ છે. હવે જે કહેવા જઈ રહ્યો છું કે આ કયા પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે. તો એક તો આની અંદર દ્વિબંધ છે એટલે દ્વિબંધ તોડવાની પ્રક્રિયાઓ આમાં થશે, યોગશીલ પ્રક્રિયાઓ થશે. બીજું, આમાં કાર્બન પર આંશિક ધનભાર છે એટલે આંશિક ધનભાર હોવાના લીધે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થયો કહેવાય. પ્લસ છે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે. ઓકે, એટલે એ કહેવાય શું? તો એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોને આકર્ષે. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. એટલે ઇલેક્ટ્રોન એ મેળવે છે. બરાબર, એટલે તે લુઈસ એસિડની જેમ વર્તે. સમજો, પોતે પ્લસ છે એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો હશે એ આના ઉપર આક્રમણ કરશે. એટલે આ જેટલા ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર છે આ, બરાબર, એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આના પર NU- વાળા આક્રમણ કરે. પોતે ઇલેક્ટ્રોન અનુરાગી છે, સમજાય છે, અને આ કેન્દ્ર અનુરાગી છે, આક્રમણ કરે. હવે આ જ જગ્યાએ ઓક્સિજન લો તો આ માઇનસ ડેલ્ટા છે એટલે પોતે ઇલેક્ટ્રોનને દાન કરવાનું વિચારે છે અને એ કોને આપી રહેશે? તો એ પોતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર બને. પોતે કેન્દ્રાનુરાગી છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગીને પોતાની તરફ આકર્ષે અને એ લુઈસ બેઝની જેમ વર્તે છે. એટલે આ બંને પ્રકારની પ્રક્રિયાઓ કરવા સક્ષમ છે. NU- આવે તો આના પર, E+ આવે તો આના પર, પણ સૌથી વધારે પ્રક્રિયાઓ આની આવે છે. તો આ તમારો પોઈન્ટ નંબર 2 થયો. આ લેક્ચર અહીંયા પૂરો કરું છું. હવે જે લેક્ચર છે એમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ ઉપર ચર્ચા કરીએ છીએ. નમસ્કાર બાળકો, આજના લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ કીટોનની બનાવટ શીખીશું. પછી બીજા લેક્ચરમાં માત્ર આલ્ડીહાઇડની બનાવટ આવશે અને પછી માત્ર કીટોનની બનાવટ. તો આ પદ્ધતિ જે અત્યારે આપણે શીખીએ છીએ એમાં એક સાથે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવવાની પદ્ધતિઓ છે. ઓકે, તો એમાં પહેલો પોઈન્ટ આપણે લઈએ છીએ આલ્કોહોલમાંથી. હવે
એક પોઈન્ટ ઓર્ગેનિકમાં તમારે હંમેશા યાદ રાખવાનો રહેતો હોય છે, જે તમને ગમે તેવા પ્રોબ્લેમમાંથી સોલ્વ કરી શકે. આ તમારો માસ્ટર સ્ટ્રોક છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે તમને આલ્ડીહાઇડ કે કીટોન મળે. ઓકે, અને એનાથી આગળ જો ઓક્સિડેશન થાય તો તમને કાર્બોક્સિલિક એસિડ મળે, અને આનાથી ઊંધું આ બાજુ આવો તો તમારે રિડક્શન થાય. ઓકે, રિડક્શન કરો તો ઊંધા સ્ટેપમાં આવી શકો છો. તો આ પોઈન્ટ તમારે હંમેશા યાદ રાખવાનો છે, જેથી તમારા ગમે તેવા પ્રશ્નો સોલ્વ થઈ જશે. તો તમે સમજી જ ગયા છો હું આગળ શું કહીશ. આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને કીટોન બને. તો પહેલું આપણે એમાં આલ્ડીહાઇડની બનાવટ લઈએ. તો એક ખાસ વાત યાદ રાખજો કે જ્યારે તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે તમને આલ્ડીહાઇડ મળે, નો ડાઉટ. બરાબર, સમજજો. એ તો સમજી લેવાનું અહીંયા 2 કાર્બન છે. ભૂલો કાઢવા કરતાં સમજવામાં ધ્યાન રાખશો, કારણ કે તમે હજી સાહેબ નથી થઈ ગયા. ભૂલો કાઢવા કરતાં તમે સમજવામાં ધ્યાન રાખો. મને ખબર જ હોય કે અહીંયા કાર્બન નહોતું ને ક્યાંથી આવ્યું, તો અહીંયા 2 કાર્બન હશે, અહીંયા એ કેમ સમજવાનું, તો આ એ કેમાં ગયું. આ જે છે એ આલ્કોહોલ છે, બહુ શાંતિથી સાંભળજો. અને આ છે એ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એ તો આલ્કોહોલ કરતાં પણ ઇઝી છે. ઓકે, એટલે જો આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ જાય તો આલ્ડીહાઇડનું તો 100% થઈ જાય, એટલે છેક પહોંચી જાય RCOOH ઉપર. તો હવે શું કરવું? તો આવું ઓક્સિડેશન ચાલે નહીં. એટલે તમને કદાચ ખબર હશે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જેવા પ્રક્રિયક વડે, જેવા ઓક્સિડેશન કરતા વડે નિયંત્રિત ઓક્સિડેશન કરવામાં આવે, નિયંત્રિત ઓક્સિડેશન કરવામાં આવે તો તે આલ્ડીહાઇડ આપે છે. ઓકે, નિયંત્રિત એટલે આપણે નિયંત્રણ કરવાનું, જેથી આલ્ડીહાઇડનું આગળ ઓક્સિડેશન થઈ જાય નહીં. ઓકે, અને આના માટે તમારે અહીંયા પ્રાથમિક આલ્કોહોલ લેવાનો હોય છે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પીસીસી વડે કરવામાં આવે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ અથવા CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો તમને અહીંયા આલ્ડીહાઇડ મળતો હોય છે. ઉદાહરણ જાતે લઈ શકાય, જેમ કે અહીંયા હું CH3CH2OH લઉં તો ઇથેનોલ છે એને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતા અથવા K2Cr2O7 વડે કરો તમે તો અહીંયા CH3CHO મળે, 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ. ઓકે, હંમેશા પ્રક્રિયા લખી રહો એટલે નીચે એના નામ લખવાના, ઇથેનોલ અને ઇથેનાલ. એટલે આ જે કાર્બન છે એનું આલ્ડીહાઇડ સમૂહમાં રૂપાંતર થયું. હવે આપણે એમાં બી લઈએ, કીટોનની બનાવટ. તો કીટોન પણ આલ્કોહોલના ઓક્સિડેશનથી મળે. ઓકે, આમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, આનું બીજું નામ ક્રોમિક એનહાઇડ્રાઇડ પણ છે. એનહાઇડ્રાઇડ એટલે પાણી વગરનો અણુ. એટલે આનું સાચું શું હતું ખબર છે? અણુસૂત્ર H2CrO4 હોય, એમાંથી તમે પાણી કાઢી નાખો એટલે ક્રોમિક એનહાઇડ્રાઇડ થઈ ગયો કહેવાય. આ રીતે થાય. બરાબર, હવે તમે આની રિએક્શન તમે કરાવો, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા દ્વિતીયક આલ્કોહોલ હોય તો જ તમને કીટોન મળે. આ ફરજિયાત છે. દ્વિતીયક આલ્કોહોલ જ તમને કીટોન આપી શકે. એટલે સમજો કે તમે અહીંયા CH3 CHOH CH3 લીધા. ઓકે, તો તમે અહીંયા શું બનાવી શકો? CH3 C ડબલ બોન્ડ O CH3 કીટોન બની જાય. ઓકે, તમે અહીંયા કઈ રીતે CrO3 લો, K2Cr2O7 એમાંથી
KMnO ફોર એસિડિક બેઝિક. હવે ધારો કે આવું છે, ઓકે, તો જે દ્વિતીયક સમૂહ હોય આને દ્વિતીયક કહેવાય. ઓકે, આનો નંબર 1 2, તો 1 ફિનાઇલ ઇથેનોલ. 1 ફિનાઇલ ઇથેનોલ નામ આવડવા જોઈએ. મૂળ ક્રિયાશીલ સમૂહને ધ્યાનમાં રાખીને જ લાંબી શૃંખલા પસંદ થાય. એટલે આ ફિનાઇલને કશું નહીં થાય, આ એમનો એમ રહેશે. આ જે CHOH સમૂહ હતો એ કીટોનમાં કન્વર્ટ થઈ જશે આ રીતે. તો રીત નંબર 1, આલ્કોહોલમાંથી ઓક્સિડેશન દ્વારા. ઓકે, બીજી મેથડ છે આલ્કોહોલમાંથી ડિહાઇડ્રોજિનેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. તો પહેલાં આ બનાવટ એ જે છે એ ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રિપેરેશન માટે આનો ઉપયોગ થાય છે, ઔદ્યોગિક બનાવટ છે. ઓકે, હવે આ જે બનાવટ છે એના માટે શું કરવાનું, તો શબ્દ લખેલો જ છે કે ડિહાઇડ્રોજિનેશન, એટલે અંદરથી H2 દૂર કરી દેવાનું છે. તો આના માટે શું કરવામાં આવે છે, આલ્કોહોલના બાષ્પ સ્વરૂપને, આલ્કોહોલની બાષ્પ સ્વરૂપને ભારે ધાતુ ઉદ્દીપક તરીકે વાપરવાનો Ag અથવા કોપર પરથી પસાર કરો. તો જો પ્રાથમિક આલ્કોહોલની બાષ્પ હશે તો એ આલ્ડીહાઇડ બનાવશે. આ તો ક્લિયર જ હોવું જોઈએ યાર. અને દ્વિતીયક આલ્કોહોલ હશે તો એનું ડિહાઇડ્રોજિનેશન તમને કીટોન બનાવશે. આ રીતે થશે, આલ્ડીહાઇડ બનાવશે અને કીટોન બનાવશે. ક્લિયર, ઔદ્યોગિક બનાવટ છે. હવે તમારા માટે બહુ સહેલું છે યાર, વારે વારે કહેવાનું જ ના હોય, એક ઉદાહરણ જાતે લઈ લેવાનું. ધારો કે મેં અહીંયા લઈ લીધું CH3 CH2 OH, તો ખબર પડી જ જાય કે OH વાળો કાર્બન એક કાર્બન સાથે જોડાયો એટલે આ પ્રાથમિક આલ્કોહોલ છે. ભારે ધાતુ તરીકે કોપર લીધી, 573 કેલ્વિન જેવા ઊંચા તાપમાને પ્રક્રિયા કરો એટલે આ H2 નીકળી જાય, એટલે -H2 બરાબર, આ નીકળી ગયો. તો અહીંયા બની ગયો CH3CHO બની ગયું. આની જગ્યાએ જો તમે દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય, અહીંયા તમે દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય તો ફરીથી તમે અહીંયા કોપર લો, 573 કેલ્વિન તાપમાન લો, તો H અને H નીકળી જાય અને ત્યાં ડબલ બોન્ડ આવી જાય, કીટોન. ઓકે, બહુ જ સહેલી રિએક્શન. જેટલા આવા સંયોજનો લેવા હોય એટલા લઈ શકો છો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બીજો પોઈન્ટ. આ હતું આલ્કોહોલમાંથી. બાળકો, આ જે ટોપિક ભણાવવા જઈ રહ્યો છું એ GNET માટે પણ બહુ IMP છે, 11મા ધોરણમાં આવી ગયો છે. તો હું ખાલી એક વાક્ય સ્વરૂપે તમને શીખવાડી દઉં. પછી હું આખું ચલાવું છું. આલ્કીનનું ઓઝોનોલિસિસ કરો એટલે તમને અહીંયા ટ્રાયઓઝોનાઇડ મધ્યસ્થી બને, જે અસ્થાયી હોય, જે આગળ ઝીંકની રજ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરી કા તમને એકલો આલ્ડીહાઇડ આપે, કા એકલો કીટોન આપે, કા બંનેનું મિશ્રણ મળે. ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. આ પદ્ધતિમાં આલ્ડીહાઇડ એકલો પણ મળી શકે, એકલો કીટોન પણ મળી શકે, બંને ભેગા પણ મળી શકે. અહીંયા મળતા આલ્ડીહાઇડ સમાન પણ હોય, જુદા પણ હોય. ઓકે, એક પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ, પછી હું તમને એક લિસ્ટ આપું જેનાથી તમે સરળતાથી જોઈ શકશો કે તમને અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 નું ઓઝોનોલિસિસ કર્યું, બરાબર. તો ઓઝોનોલિસિસ કરી દેવાનું. તો અહીંયા C, અહીંયા C, અહીંયા H આવશે, અહીંયા H. ખાલી ડબલ બોન્ડ ભૂલી જવાનું અને અહીંયા આ રીતે પૂરું થઈ જાય. અને એના પછી અહીંયા આગળ પ્રક્રિયા થાય. ઝીંક પાવડર એટલે એ શું કરે, આમાંથી આ જે O છે એને દૂર કરી દે. તો અહીંયાથી આપણે સમજવા માટે ભાગ પાડવાનો. તો શું વધ્યું, HCHO વત્તા
HCHO. તો બંને મળ્યા અને બંને આલ્ડીહાઇડ મળ્યા અને બંને આલ્ડીહાઇડ પાછા સમાન મળ્યા. ઓકે, પોઈન્ટ નંબર 2, CH3 CH ડબલ બોન્ડ CH2 ઓઝોનોલિસિસ. તો C મૂક્યો, આ C મૂક્યો, એના પર CH3, એના પર H, ફરીથી C મૂક્યો, આ એના પર H, એના પર H, અને ઓઝોનોલિસિસ એટલે આ રીતે તમારે બને. હવે આનું ફરીથી આગળ ઝિંક કરું તો આ બંધ તૂટી જાય, આ બંધ તૂટી જાય. તો અહીંયા શું બન્યું? CH3CHO વત્તા આ પડ્યો HCHO. આ રીતે થાય. ક્લિયર? પૂરું. તો આમાં બે આલ્ડીહાઇડ મળ્યા, પણ બંને આલ્ડીહાઇડમાં જુદા જુદા છે. પેલા બંને આલ્ડીહાઇડ સમાન છે. ત્રીજો પોઈન્ટ લઈએ આપણે, CH3 CH3 ડબલ બોન્ડ CH2. ફરીથી ઓઝોનોલિસિસ કરીએ. આ તો કેવી વસ્તુ, જો પ્રક્રિયા ચાલ્યા જ રાખે, આમાં કોઈ સવાલ જ નહીં. આ શું થાય? 1 2 3 1 2 3 2 મિથાઇલ પ્રોપિન. ઓકે, અથવા આઇસોબ્યુટિલિન, એક કાર્બનની શાખા પડી ને એટલા માટે. હવે આમાં ઓઝોન નાખો તો આ C લખ્યો, આ CO. હંમેશા ડબલ બોન્ડ વાળા C ને જ જોવાનું. અહીંયા CH3, અહીંયા CH3, આ C લખ્યો, એના પર H O. ઝિંક H2O લેવાના. અહીંયાથી બંધ તૂટે, અહીંયાથી બંધ તૂટે, તો અહીંયા તમારે બને CH3 CH3 અને એના પર O. તો જો આ વખત શું બન્યું તમારે? કીટોન. અને અહીંયા HCHO. તો આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળે. ઓકે, તો આ રીતે પ્રક્રિયા થાય. હવે હું તમને એકદમ શોર્ટકટ આપી દઉં, એટલે સીધું તમને એક્ઝેક્ટ ખબર જ પડી જાય કે આવું આવે તો આવું કરવાનું. બરાબર? જોજો. હવે બહુ ધ્યાનથી એક જ વાક્યમાં પૂરું કરી દઉં. જો સમમિત આલ્કીન હોય, સમમિત આલ્કીન હોય, સમમિત આલ્કીન હોય તો જે પ્રોડક્ટ મળે એ નિપજ હંમેશા નિપજના અણુ સમાન જ હોય. કારણ કે સમમિત આલ્કીન છે. સમમિત આલ્કીન એટલે આ હતો એ સમમિત આલ્કીન કહેવાય. કાર્બન પર અહીંયા જે હોય એ જ અહીંયા હોય તો એ સમમિત હોય. તો અહીંયાથી ડાયરેક્ટ હું તમને શીખવાડું. આ કાર્બન CHOH અને આમાં પણ HCHO. O આપી દેવાનો. ક્લિયર? સીધું થઈ ગયું. હવે આની જગ્યાએ આવો હોય, સમજી લો. આ પણ સમમિત આલ્કીન જ છે. સમમિત આલ્કીન આ કાર્બન પર જે છે એ જ આ કાર્બન પર છે. ઓકે, તો આને પણ, આને O આપી દો, આને O આપી દો, તો CH3 ડબલ બોન્ડ O પ્લસ આને O આપી દો, CH3 ડબલ બોન્ડ O. આ રીતે કામ થાય છે. તો સમમિત આલ્કીનમાં જે અણુ મળે એ અણુ સમાન મળે. અસમમિત આલ્કીન હોય એમાં જ તમારે બે અણુ જુદા મળે, અને એ બે અણુઓ આલ્ડીહાઇડ હોઈ શકે, બંને કીટોન પણ હોઈ શકે, એક આલ્ડીહાઇડ કે એક કીટોન પણ હોઈ શકે. જેમ કે CH3 CH ડબલ બોન્ડ CH2. તો હવે આ અસમમિત કહેવાય. આ કાર્બન પર બે જ છે, નાના પર એક જ છે, તો આ બનાવશે CH3CHO વત્તા આ બનાવશે HCHO. ક્લિયર? તો આ રીતે ભાગ બધા પાડવાના હોય છે. ક્લિયર? તો આ થયું આલ્કીનમાંથી તમારી નિપજ. હવે એક નાનકડો પોઈન્ટ છે એ આલ્કાઇન સંયોજનમાંથી છે, એ પણ 11મા ધોરણનો છે. ઓકે, તો એ પણ પૂરો કરી દઈએ એટલે આજનો લેક્ચર પછી પૂરો થઈ જાય. તો આપણે 3 પોઈન્ટ શીખ્યા. આ ચોથો પોઈન્ટ આલ્કાઇનના
જલીયકરણથી, એટલે પાણી સાથેની પ્રક્રિયાથી. તો આલ્કાઇનનું જલીયકરણ આ રીતે, આ તમે આલ્કાઇન લઈ લીધું, 11માં આવી ચૂક્યો છે. આલ્કાઇલનું જલીયકરણ એટલે પાણી સાથેની પ્રક્રિયા કોની સાથે કરીએ? તો મંદ H2SO4 333 કેલ્વિન અને અન્ય ઉદ્દીપક HgSO4 વાપરો એટલે તરત જ અહીંયા જે જળ વિભાજન છે એના બે ભાગ પડે, HOH, તો OH માઇનસ અને H પ્લસ. તો ધારો કે આને H મળી ગયો, બરાબર, જોતા રહેજો. તો શું બન્યું બોલો? CH2 ડબલ બોન્ડ તૂટી ગયો, C સમજો, આ H એમનો એમ, આને મળ્યો OH. હવે OH અને ડબલ બોન્ડ છે એટલે ઇનોલ થયો, ઇનઓલ. તો ઇનોલ જે હોય એ આગળ ચલ રૂપકતા દર્શાવી શકે એટલે બંને બાજુ એરો, ચલ રૂપકતા. ઓકે, સમઘટકમાં રૂપાંતર થાય. તો આ ડબલ બોન્ડ અહીંયા આવી જાય, આ H અહીંયા જતો રહે એટલે CH3C ડબલ બોન્ડ O અને H. આ રીતે તમને માહિતી મળી જાય. આલ્ડીહાઇડ બની ગયો. હવે આની જગ્યાએ તમે બીજો કોઈ અણુ લઈ લો, પ્રોપાઇન. આ પ્રોપાઇન લઈ લીધો, બરાબર. હવે તમે H2O કરો. આ બધું એમનું એમ, મંદ H2SO4 333 ને બધું. તો ફરીથી અહીંયા ભાગ પડે, H પ્લસ અને OH માઇનસ, બરાબર. તો OH માઇનસ વધુ વિદ્યુત ઋણ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જાય, CH3C. અહીંયા OH આવે, આ ડબલ ટ્રિપલ હતા એ ડબલ થઈ જાય, CH2. ઓકે, હવે શું કરવાનું? ચલ રૂપકતા, આ અહીંયા જતું રહે, આ અહીંયા જતું રહે. તો શું બન્યું? CH3C. સિંગલ બોન્ડ હતો એ ડબલ બોન્ડ થઈ ગયો અને અહીંયા થઈ ગયો CH3. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે.